विराजमान सर्वोपरि इष्टदेव श्री स्वामीनारायण भगवान तथा जेमनी आज्ञाथी जेमनी प्रेरणाथी आवा दिव्य भव्य महोत्सव में सांस्कृतिक कार्यक्रम रजू करवानो लाभ अपावनार परम पूज्य संत शिरोमणि श्री श्रीजी स्वामी तथा धामोधाम थी पधारेला अपने दर्शन देवा पधारेला सांख्ययोगी माताओं तथा सत्संगी बहनों ने खूब ज भाव थी मारा जय स्वामीनारायण। श्रीजी स्वामी कथित 500 कथाओं पूर्ण थया निमित्ते अहींया श्रीजी पंचशत कथा पूर्ति महोत्सव उजवाई रह्यो छे। तो आवा भव्य दिव्य महोत्सव ने पंचम दिवसनी रात्रिए अहींया रतनपर बालिका मंडल द्वारा तथा महिला मंडल द्वारा सुंदर मजानु रात्रिय सांस्कृतिक कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે। तो एमा आप सौनी उपस्थिति अमारा माटे अहोभाग्य छे। तो आपणे सौ प्रथम दीप प्रागट्य तथा नृत्य द्वारा महाराजનું આગમન स्वागत करीशुं અને જે બહેનોના નામ અહીંયા બોલવામાં આવે તે બહેનો દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ ઉપર પધારશે। तो આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય નૃત્ય સ્ટાર્ટ થશે। याद राखवा जेवी छे कारण के मनुष्य में जो करुणानु झरણું વહેતું હોય ને તો જ તે બીજા માટે કંઈક કરી શકે છે, નહીતર નહીં। શ્રદ્ધાના દીવડાને જલતો રાખજે, નિષ્દિન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજે। મનના મંદિરિયામાં જોજે અંધારું થાય નહીં, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય નહીં। તો આપણે महाराजનું આગમન તથા સ્વાગત કરી ચૂક્યા છીએ અને હવે આપણે સાંખ્યયોગી માતાઓનું હૃદયરૂપી પુષ્પમાળાથી સ્વાગત કરીશું। હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત નાની નાની છોકરીઓ દ્વારા કરીશું। તો એ સુંદર મજાનું નૃત્ય લઈને આવી રહી છે જેના બોલ છે આપણે તો અક્ષરધામમાં જાવું છે।
સુંદર મજાનું કીર્તન છે, તો આપણે શાંતિથી નિહાળીશું અને આ બોલ આપણે ખાસ યાદ રાખીશું. બધાને ધામમાં જવાનું છે ને? હા, તો જેને ધામમાં આપણે આમ તો છતાં દેહે ધામમાં જ બેઠા છીએ, પણ પછી આ દેહ પડે પછી પણ ધામમાં જવાની ઈચ્છા તો બધાને છે જ. તે તો આમાંથી ખાલી આ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનની કડી, એના એક કડીના માધ્યમથી ડોસીમાને ધામની પ્રાપ્તિ થઈ ગઈ હતી. શ્રીજી સ્વામી એમની કથામાં ઘણી વખત આપણને વાત કરેલી છે કે રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. આ એક કડીના માધ્યમથી પેલા માજી સત્સંગી નહોતા તો પણ એમને ધામની પ્રાપ્તિ થઈ ગઈ. તો આપણે તો આવા મહોત્સવના દર્શન કરવી છે, કથા સાંભળવી છે, તો આપણે તો છતાં દેહે ધામમાં જ બેઠા છીએ. પણ જો કદાચ કોઈ એવો જીવ હશે તો એને પણ ખાલી આ એક કડી યાદ રહી જશે ને કે મારે તો અક્ષરધામમાં જવું છે, તો આ કીર્તનના માધ્યમથી પણ મહારાજ જરૂર ને જરૂર તેડવા આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે નાની નાની બાલિકાઓ સુંદર મજાનું નૃત્ય આપની સમક્ષ રજૂ કરશે, તો શાંતિથી આપણે નિહાળીશું.
ખૂબ જ સરસ. એકવાર આપણે હજુ પણ જોરદાર તાલીઓથી આ નાની નાની દીકરીઓને વધાવીશું. તન સ્નાન કરવાથી શુદ્ધ થાય છે અને મન ભજન કરવાથી શુદ્ધ થાય છે, અને જ્યારે ધન એ દાન કરવાથી શુદ્ધ થાય છે. હવે સુંદર મજાનું રિમિક્સ કીર્તન લઈને યુવતીઓ આવી રહી છે. રિમિક્સ કીર્તન છે જેના બોલ છે, હાલાજી મારા હાલાજી તારા હાર વખાણું. ભગવાનની મૂર્તિ છે ને એ આપણી આંખોનો સાચો શણગાર છે. બ્રહ્માનંદ સ્વામી એટલે તો ગાયું છે કે તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તો વાલા ભક્તો, ભગવાનની મૂર્તિ જ સર્વે સુખનું કારણ અને સર્વે દુઃખનું નિવારણ છે. અને જે ભક્તોએ આ મૂર્તિનો રસ ચાખ્યો છે ને એને સંસારના બધા જ રસ વિષ જેવા લાગે છે. તો ચાલો આપણે ભગવાનની મૂર્તિને આપણી આંખોના કેમેરામાં કેદ કરી દે ને એવું સુંદર મજાનું રિમિક્સ કીર્તન નૃત્ય લઈને યુવતીઓ આવી રહી છે. હાલાજી તારા હાથ વખાણો રે કે પછી તારા પગલા વખાણો. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પૂરા હે મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો રે. હરી હૈયાના હાર છો જીરે તમે, હરી હૈયાના હાર છો. શેજ તણા શણગાર છો જીરે તમે, શેજ તણા શણગાર છો જીરે તમે, હરી હૈયાના હાર છો. તારી મૂર્તિ લાગે મને પ્યારી, શ્રી ઘનશ્યામ હરી. દૂરી ચાલ જગતથી ન્યારી, શ્રી ઘનશ્યામ હરી. દૂરી ચાલ જગતથી ન્યારી, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે મને પ્યારી, શ્રી ઘનશ્યામ હરી. આજની ઘડી રે ધન્ય નિરખ્યા સહજાનંદ. આજની ઘડી હો, આજની ઘડી હો. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ જોતા, ગુરુની દ્રષ્ટિ જોતા વસ્તુ એ જડી હો, વસ્તુ એ જડી હો. ઝૂલીએ રે આવો ઝૂલીએ રે. રંગવીના રે શામળિયા આવો ઝૂલીએ રે. રંગવીના રે શામળિયા આવો ઝૂલીએ રે. આજ મારે ઓરને આવ્યા અવિનાશી અલબે. મારે મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાનો છે. નિર્જ્ઞા નેડા ભરે રે. હાલાજી તારા હાથ વખાણું રે કે પછી તારા પગલા વખાણું. હાલાજી તારા
हाथ बखानो रे के પછી તારા પગલા બખાનો ચોગાડો વાલો રંગીલો વાલો આંખલડી મારા ચોગાડો વાલો રંગીલો વાલો આંખલડી મારા સાથે પ્રીત કરીને પ્રણ જીવન સાથે પ્રીત કરીને પ્રાણ જીવન સાથે પ્રીત કરીને પ્રાણ જીવન સાથે પ્રીત કરીને દીન વચન સિદ્ધ ભાગો દીન વચન સિદ્ધ ભાગો રાખું રે રાખું આંખલડી માં રાખું આંખલડી માં રાખું રે છબીલો વાલો ચોગાડો વાલો રંગીલો વાલો આંખલડી માં રાખું છબીલો વાલો ચોગાડો વાલો રંગીલો વાલો આંખલડી માં રાખું
રાખું આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે છબીલો વાલો, ચોગાડો વાલો, રંગીલો વાલો, આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે છબીલો વાલો, આંખલડીમાં રાખું. ખૂબ જ સરસ. આ યુવતીઓને આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું, કારણ કે એમને ઘણી ખરી યુવતીઓને અત્યારે એક્ઝામ ચાલુ રહી છે, કોલેજની એક્ઝામની તૈયારી બધા કરતા હતા, તો પણ મહારાજનો તથા આપ જેવા સંતો ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે એઓ આ કાર્યક્રમમાં સહભાગી બની છે, કારણ કે તેઓ સત્સંગ સભાના માધ્યમથી તથા પૂજ્ય સ્વામીશ્રીની કથાના માધ્યમથી તેઓ જાણે છે કે આજના આ કોમ્પ્યુટર યુગમાં ભણતરની સાથે સાથે થોડીક આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ જરૂરી છે. કહેવાય છે ને કે કમળ નિર્લેપ રહી શકે છે. શા માટે? તો તેનું મોઢું સૂર્ય તરફ છે. એવી જ રીતે આ જીવ પણ સંસારમાં રહેવા છતાં નિર્લેપ રહી શકે જો તેનું લક્ષ્ય ભગવાન તરફ હોય તો. આ યુવતીઓનું લક્ષ્ય બસ એક જ છે કે આપણે મહારાજને રાજી કેવી રીતે કરીએ, એ લક્ષ્ય લઈને જ તે એ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. હવે સુંદર મજાનું નૃત્ય લઈને બાલિકાઓ આવી રહી છે, જેના બોલ છે मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए. सुंदर मजाનું નૃત્ય લઈને આવી રહી છે, તો આપ શાંતિપૂર્વક નિહાળીશું. घनश्याम तेरा मंदिर बन जाए, मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए, मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए, मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए. जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, हो जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए. मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए, मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए. मुझे घंटी सुनाई दे, जब आरती हो तेरी मुझे घंटी सुनाई दे, मुझे रोज सवेरे घनश्याम तेरी मूरत दिखाई दे, मुझे रोज सवेरे घनश्याम तेरी मूरत दिखाई दे. मैं भजन करूं निश दिन ऐसी कृपा मुझ पे करना, मैं भजन करूं निश दिन ऐसी कृपा मुझ पे करना. जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए. मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए, मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
आते जाते घनश्याम तुझको मैं प्रणाम करूं। मंदिर की सब सेवा मैं अपने हाथ करूं। मंदिर की सब सेवा मैं अपने हाथ करूं। जब तक मेरा जीवन हो सत्संग की सेवा करूं। जब तक मेरा जीवन हो सत्संग की सेवा करूं। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। जब अंत समय आए मुझे पास बुला लेना। जब अंत समय आए मुझे पास बुला लेना। तेरा ही ध्यान रहे दूजा कुछ न देना। तेरा ही ध्यान रहे दूजा कुछ न देना। मुझे अक्षरधाम मिले ऐसी कृपा रखना। मुझे अक्षरधाम मिले ऐसी कृपा रखना। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। जब खिड़की खोलूं तो तेरा दर्शन हो 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 जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। मेरे घर के आगे घनश्याम तेरा मंदिर बन जाए। 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 ખૂબ જ સરસ. એકવાર જોરદાર તાલીઓથી આ નાની નાની બાલિકાઓને આપણે વધાવીશું. મહારાજે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે અને આપણા ઘરની બાજુમાં જ તે મંદિરો બનાવી દીધા છે. બનાયા છે ને. અત્યારે તો વાહનની વ્હીકલ્સની બધાની સગવડતા છે એટલે બાજુમાં જ કહેવાય. અને સમયા ઉત્સવે તે ચાલુ ને ચાલુ જ હોય છે એટલે સેવાનો પણ આપણને લાભ મળી જ રહે છે. પરંતુ આપણી આળસ અને પ્રમાદને કારણે આપણે દરરોજ મંદિરે જવાનું ચૂકી જઈએ છીએ. તો હવે આપણે આ પંચશત કથા પૂર્તિ નિમિત્તે દરરોજ મંદિરે આવવાનો નિયમ જરૂર લેશું. હવે સુંદર મજાનું એક આપણે રૂપક નિહાળવાનું છે. એની પહેલાં આપણને નાની નાની બાલિકાઓ વચનામૃતનો સારાંશ આપણને કહેશે. અત્યારે દ્વિશતાબ્દી વચનામૃત મહોત્સવ પણ બધી જગ્યાએ ચાલુ રહ્યો છે. તો એમાં આપણને ખાલી વચનામૃતનો સારાંશ કહેશે નાની નાની બાલિકાઓ. શ્રી હરિ બોલ્યા, કોઈ રીતે ભગવાનના ભક્તોની કોઈ રીતે ભગવાનના ભક્તોની સેવા કરવી પણ તેમનો અભાવ લેવો નહીં. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા અને બીજું મહાત્મા સહિત ભગવાનનું જ્ઞાન તે છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારા ઇન્દ્રિયો અંતઃકરણ
અને જીવ એ સર્વે એકાગ્ર થઈને ભજનમાં જોડાય તો તે તેવી રીતે એક ઘડી કે અડધી ઘડી ભગવાનનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જો મોટા પુરુષોની સેવામાં ખબરદાર થઈને રહીએ તો તેના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે તેવી જ રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ભોગવવાને. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, ધર્માધિકારીનું સહાય પણ ન હોય તો હું તો તે ભગવાનના ભક્તોના પર ભક્ત છું. હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જેટલો લે એટલો જ પોતાનો અવગુણ લે, ભગવાન સંતનો અવગુણ કોઈ રીતે લે જ નહીં. માટે સંતનું અને ભગવાન મહાત્મા સમજાયું છે તેનો પાયો સત્સંગમાં જ અચળ છે. જય શ્રી હરિ બોલ્યા, જેમ સંત કહે તેમ જ સંશય રહિત તપો કરે તે જ જીવને મોક્ષનો હેતુ છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જેને ભગવાન વિશે અનંત નિષ્ઠા હોય તેને ભગવાન વિના બીજું કાંઈ બીજું ન જોઈએ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય પરંતુ ભગવાનનો તથા ભગવાનના ભક્તનો મહિમા ન સમજે તો તેને અડધો જ વિમુખ જાણવો, પરંતુ જે માણસ ભગવાનનો તથા ભગવાનના ભક્તનો પૂરેપૂરો મહિમા જાણે તેને જ સત્સંગી જાણવો. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જે ભક્તિ કરતા થકે પોતાનું મન ભગવાનમાં ચોટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહીં ત્યારે તે પરમહંસને સમજ જાણવું કે મારું એ જ અંગ છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, અનંત પ્રકારના પાપ છે જે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત કરવું તે મહાપાપ છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જીવનને ભગવાનની રાજી કર્યા પછી મૌન કર્મ વચન તે ભગવાનના ભક્તોની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તોની સેવા કરવી એ જ છે અને પોતાના. શ્રી હરિ બોલ્યા, ચાર વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એક જ વાર્તા કહી છે કે ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જેને બીજાનો અવગુણ લેવાનો સ્વભાવ હોય તેની તો આસુરી વૃદ્ધિ થઈ જાય છે. જેને જેટલો ભગવાનનો મહિમા અને નિશ્ચય સમજાય છે તેને તેટલો જ કુંડા કાટ બંધ થઈ જાય છે અને જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે કાંઈ ઠેકાણે પ્રીતિ ન રાખવી. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, આપના સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય રાખવો છે અક્ષરરૂપી છે મુક્ત તેમની પંક્તિમાં ભરવું છે અને અક્ષરધામમાં જઈને ભગવાનની અજય સેવામાં રહેવું છે. પણ ના સંસારને તુજ એવું છે માઇક તેને ઈચ્છવું નથી અને તેમાં લોભાવું નથી એવું દ્રઢ નિશ્ચય રાખવા વાળા ભગવાનને એકાંતિક ભક્તિ કરવી. હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, ભગવાનના ભક્તોને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણીને જાળી રાખવી, પણ એને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે અને માન સમજે ત્યારે મહાત્મા જતો નથી. માટે ભગવાને અને સંતોને મહાત્મા સમજવું હોય તો તેમના પરમેશ્વર બનવું જોઈએ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ શ્રી હરિ બોલ્યા, હરિભક્તોને જેટલી કસર રહે તેટલી તે પોતાને આળસ કરીને રહે છે. જય સ્વામિનારાયણ.
શ્રી હરિ બોલ્યા, જે માણસ ઉપર મોટા પુરુષોનો રાજીપો થાય છે તેને ગમે તેટલા જન્મના મલિન સંસ્કાર હોય તો પણ તે નાશ પામે છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જે તમે સર્વ પરમહંસના હરિભક્ત છો, એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા વિશે ભગવાનને વિશે રાખશો તો કદાચિત અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, હવે તો ભગવાનના ધામમાં જે કૂવું છે પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ છે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, અમારા અંતરને વિશે તો ક્યારેય સ્વપ્નમાં પણ જીવનની કોરનો ઘાટ થતો નથી. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, પરમેશ્વરની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે અષ્ટ પ્રકારની કઈ છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય તે સાક્ષાત ભગવાન વિરાજતા હોય અને મર્યાદા રાખે તેવી રીતે તે મૂર્તિની મર્યાદા રાખીને પૂજવી અને સંતના હૃદયમાં મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે દુઃખ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે કરીને દુઃખ થાય છે અને ભગવાનના ભક્તને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને સુખ થાય છે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રદેશ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છું નહીં. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી આ નાની નાની બાલિકાઓને આપણે વધાવીશું. આ બધી બાલિકાઓ સત્સંગ સભાના માધ્યમથી એ લોકોને લગભગ ઘણી બધી બાલિકાઓને 30 થી 25 જેટલા વચનામૃત મોઢે આવડે છે, કંઠસ્થ કરેલા છે અને કીર્તનો પણ 50-60 જેટલા કીર્તનો એ લોકોને મોઢે આવડે છે. તો આપણે એમને એકવાર જોરદાર તાલીઓથી હજી એકવાર વધાવીશું. હવે સુંદર મજાનું રૂપક લઈને રતનપર મહિલા મંડળની બહેનો આવી રહી છે. શીલવંતી નારી. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને ઘણા બધા સ્ત્રી ભક્તો થઈ ગયા છે. લાડુબા, જીવુબા, જમકુબાઈ, લાધીબાઈ, ગંગામાં વગેરે અનેક નારી રત્નો થઈ ગયા છે. એમાંનું આ એક સુંદર મજાનું રૂપાબાઈનું દ્રષ્ટાંત એ આપણને અહીંયા રૂપક દ્વારા સુંદર મજાનું નિહાળવાનું છે. તો રૂપાબાઈ છે ને એ પતિવ્રતાની હારમાળમાં આવે છે. એમણે બાળપણથી તે સંસ્કારને જાળવી રાખી અને પતિવ્રતાપણું એમને સાર્થક કરીને દેખાડ્યું છે. એમણે જણાવ્યું છે કે પતિવ્રતા નારીમાં કેટલી તાકાત રહેલી છે. એમનો સ્પર્શ કરતા ખુદ દેવતાઓ પણ ડરતા હોય છે. તો સુંદર મજાનું આપણે રૂપક નિહાળીશું. બેન, શું કરો છો? એ આવો આવો, બેસો, પાણી લાવો હો. એલી મિનળ, આ રૂપાનું ઘર તો બહુ ચોખ્ખું છે હો. એ તો મોટી ભક્તાણી છે, ભક્તાણી. એ ભલે ને મોટી ભક્તાણી હોય પણ એની ચોખ્ખાઈ તો જો, ચોખ્ખાઈ. એ જીવી, તને ખબર છે આ રૂપાબેન છે ને તે પૂરા સત્સંગી છે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે. લ્યો બેનો, આ પાણી લ્યો. રૂપાબેન, અમને તો તમારા ઘરની ચોખ્ખાઈ જોઈને ખૂબ આનંદ થયો હો. હા બેન, બહાર જેટલું ચોખ્ખું રાખીએ એટલું જો અંતર ચોખ્ખું હોય ને તો બેડો પાર થાય. રૂપાબેન, તમારી વાત તો ગોટાળે ચડી જવાય એવી છે હો બેન. એ તો સત્સંગમાં જાય ને એટલે એને બધું આવડે. તે બેનો, તમે બધા ભગવાનના દર્શન કરવા અને કથા કીર્તનમાં આવો ને. પણ બેન, અમને તો સમય જ નથી મળતો ને. જો બેન, જે લોકો સૌથી વધારે સમય બગાડે તેને જ સમય નથી મળતો.
ભક્તો તો વહેલા સવારથી તે સાંજ સુધી ભગવાન માટે તો નવરા જ હોય, અને અમે તો વહેલા પરવારી ભગવાનની કથા અને કીર્તન કરીએ એટલે હૈયામાં આનંદ આનંદ થઈ જાય. રૂપાબેન, તમે તો બહુ ધર્મવાળા હો. અમે તો જલસા કરીએ, ભજન તો ઠીક, પણ જો ઘડીએ સમય મળે તો જઈએ તમારા જેવાન ઘર બેસવા. બીજું હું? હા બેન, અમને તો તમારા ધર્મ બરમમાં કાંઈ સમજણ ન પડે હો. જો મિનળબેન, બીજી કાંઈ ખબર પડે કે ન પડે, પણ બાઈઓ માટે તો સૌથી મોટો ધર્મ પતિવ્રતાપણું જ છે. લે બાઈ, મને તો એની ખબર જ નથી. પતિવ્રતા એટલે હું હે બેન? આ નવા ધર્મમાં મને કાંઈ સમજ ન પડે. જીવી બેન, આ તો અનાદિકાળની વાત છે. આમાં નવા ધર્મની તો વાત જ ક્યાં આવી? હા, રૂપાની વાત બરોબર છે. પતિવ્રતા એટલે માત્ર પોતાના પતિની જ આજ્ઞામાં રહેવું અને મનમાં પણ બીજા પુરુષની ઈચ્છા ન કરવી. સમજી જીવી? અરે અક્કલ મઠ્ઠી, આટલી ખબર નથી પડતી. ગંગાબેન, એવું ન બોલાય. જીવીબેનને કદાચ ખબર ન હોય તો આપણે થોડું શીખવાડીએ એટલે સમજી જાય. હા ગંગા, તું વળી ક્યાં મોટી ગનાની થઈ ગઈ છો તે બીજાને કેવા હાલી નીકળી? એ ભલે ભલે, એ વાત છોડો. મારે તો જો એમના ભેળું બારગામ જવાનું છે. કોના ભેળું? તમારા ગિરધર ભેળું? તમે તો મીરા થઈ ગયા કે શું રૂપાબેન? મીરાની જેમ મારે તો એક ગિરધર ગોપાલ, દૂજો ન કોઈ. ગંગા, હું મીરા તો નથી, પણ મારી મીરાની જેમ ગિરધર એક જ છે, સમજી? તે રૂપાબેન, તમે ક્યાં જવાના છો ઈ તો બોલો. અમે તો મારા પિયર જવાના છીએ. વાહ, ઈ તો બહુ સારું. અમને તો અમારો ધણી ક્યાંય લઈ જાય નહીં. પણ આ તો એને થોડુંક લાકડાનું કામ છે, તે ભેળું ભેળું એ કામ પતી જાય એટલે ઈ ભેગા આવે છે. તે વાતમાં પાછું ધ્યાન રાખજો હો. ધ્યાન તો મારો મહારાજ અમારું કાયમ રાખે છે. તે રૂપાબેન, ઈ વાત તો તમારી લાખ રૂપિયાની છે હો. પણ બેન, ક્યાં કોઈને સમજાય છે કે આજે આપણને મળ્યા છે પ્રગટ સંતો અને સાંખ્યોગી બહેનો વિના સ્વાર્થે જીવાત્માનું કેવું રૂડું કર્યા કરે છે. રૂપાબેન, તમારી વાત ક્યારેય સમજાણી નથી. કાંઈક સમજાય એવું બોલો ને. અરે બેનો, હજી ન સમજાયું? આ જુઓ ને, મહારાજે કૃપા કરીને આપણને કેવો રૂડો સત્સંગ ને આ યોગ આપ્યો છે. નહીતર આપણને અબળાને આવું સાચું જ્ઞાન કોણ કરાવે હે? હા બેન, પેલાના જમાનામાં તો બાયોને ભજન કરવાનો અધિકાર નહોતો હો. હા બેન, એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાયોના મંદિર જુદા બનાવીને સાંખ્યોગી બહેનો બાયુને સત્સંગ કરાવીને તેનો આધ્યાત્મિક વિકાસ તો કરે છે, પણ ઘર કુટુંબમાં કેમ રહેવું તે પણ શીખવાડે છે. પણ એવી ઊંડી વાતો અમને સમજાય નહીં. એટલે તો એવી કેટલી બાઈઓ આપઘાત કરીને મરી જાય છે. રૂપાબેન, તમારી વાત બહુ સાચી છે હો બેન. મને તો એમ થાય કે તમારી વાતો સાંભળ્યા જ કરીએ. પણ બેન, મારા ધણી હમણાં આવતા જ હશે એટલે થોડી ઉતાવળમાં છું. પણ થોડામાં ઘણું કહું છું તે યાદ રાખજો. પતિવ્રતા સ્ત્રીની તાકાત આખી દુનિયા જાણે છે, માટે ગમે તે થાય પણ પતિવ્રતામાંથી ડગવું નહીં, એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. જય સ્વામિનારાયણ બહેનો, પધારો. જય સ્વામિનારાયણ. એ સાંભળો છો, આ બહેનોની કઈ સરભરા કરી કે પછી? અરર, ઈ બધું તો વાતોમાં હાવ ભૂલાઈ ગયું. તમારો આ જ વાંધો. વાતું એ ચડી જાઓ પછી તમને કઈ ભાન રહે નહીં. જા જા હવે આ બધા માટે. ના ના રૂપાબેન, તમે રહેવા દો. અમારે ઘેર જવાનું મોડું થાય છે અને હજી તો વાસીદુને ઠામ વાસણી કરવાના બાકી છે. હા વળી, પાડોશી તો ઘરના જ કહેવાય, એને શું વળી આવકારો દેવાનો હોય. અમને તો તમારી વાતો બહુ ગમી. હા હા, હવે માથાકૂટ ન કરતા. આમે તમે અમને સારી સારી વાતો કરી છે એટલે આ તો બહુ સારી સરભરા થઈ ગઈ હો. ભલે, જેવી તમારી મરજી. પણ હા, હું પિયરથી આવું ત્યારે બધા બહેનો આવજો હો. હજી વધારે સારી સત્સંગની વાતો કરશું. ઠીક, ત્યારે આવજો. જય સ્વામિનારાયણ. આવજો હોને. જય સ્વામિનારાયણ. એ સાંભળે છો, આપણે વહેલી સવારે નીકળવાનું છે અને આ તારું ગામ ઘણું આગું છે તો 2 રાત હાલવું પડશે, સમજી? મને ખબર છે, મારું પિયર છે એટલે મને તો ખબર જ હોય ને. અરે પણ સાંભળ તો ખરી, આ વાઠારું 1 ટકના ઢેબરા બનાવી લેજે. 1 ટકના જ કેમ, 2 દીનું ભાતું બનાવી લઈશ. અરે ના ના,
ઈ રસ્તામાં મારા ઓળખીતા રજપૂત રણુભાનું ગામ આવે છે તો ત્યાં રાત રોકાઈ જઈશું, બીજે દાડે પહોંચી જઈશું તારા ગામમાં. એ વાત બરોબર છે તમારી. એટલે રસ્તામાં થોડો વિહામો પણ થઈ જાય. ઈ બધુંય મેં ગોઠવી રાખ્યું છે, તું સમજી? તમે તો બુદ્ધિવાળા રહ્યા ને, એટલે તમે બધું ગોઠવી જ રાખો ને. હવે ઝડપ કર, પછી હવારે મોડું થશે. હા હા, મારે ઘણું કામ છે. વાટ માટે ભાતું બનાવવાનું ને લુગડા ભરવાનું હજી બાકી છે, એટલે જલ્દી જલ્દી કરવા માંડું. તે હે, તમને કહું છું, હવે તો અંધારું થવા આવ્યું. આ તમારા ઓળખીતા રજપૂતનું ગામ તો આવ્યું નહીં. હું તો ખૂબ થાકી ગઈ છું. તને તો બહુ શોખ હતો મા બાપને મળવાનો, એમાં થાક શેનો લાગે? મારા મા બાપનું નામ લઈને મેણા મારો માં. ઉભા રહ્યો, થોડું પાણી પી લઈએ. હે, હું તો કહું છું કે તમારા ઓળખીતાના ઘરે જવામાં કાંઈ વાંધો તો નથી ને? તમારું બાયુનું આ જ દખ. વાત વાતમાં શંકા કુશંકા કર્યા જ કરો. તમને પુરુષોને અમારી બાયુની વાતમાં ગમ પડે જ નહીં. પણ યાદ રાખજો, સ્ત્રીને મહારાજે એવી શક્તિ આપી છે કે પુરુષને પળવારમાં પારખી જાય. સમજ્યા? લે, આ વાત વાતમાં તો આ ગામ આવ્યું. અહીં આપણે રાજપૂતનું ઘર ખોળીને રાતવાસો કરવો છે, અને દરબારની ઘેર બહુ સત્સંગની વાતો ન કરતી, સમજીને? આપણે તો રાત કાઢવાની છે, એટલે તારો સત્સંગ તારી પાસે રાખજે. આપણે તો વહેલી સવારે નીકળી જવું છે. ગલા ગલા વાળું પાણી થઈ ગયા છે, એટલે હવે ધીમે ધીમે સાકરી કર ને મજાની નીંદર આવી જાય. હો, લાવો બાપુ, લાવો બાપુ, લાવો તમારા પગ લાવો બાપુ. એલા ગલા, આ કોણ છે? જાતો ખરો? હા બાપુ, હા, કમાડ ફૂલ છું. બાપુ, કોક બે માણસ છે, અંદર આવવા દો. હા હા, એમાં કાંઈ પૂછવાનું ન હોય. આવવા દે બાપલા ને, આવવા દે. એ રામ રામ રણુભા દરબાર, રામ રામ. એ રામ રામ. હાય હાય ગિરધર, હાય. તું તો એલા ઘણા દિવસે ભૂલો પડ્યો લ્યા. અને આ તારી હારે કોણ છે? ઈ તો કે. અરે બાપુ, ઈ મારા ઘરના છે. અમે જાય છીએ ગ્વાલિયર દેશ. તે રસ્તામાં રાત પડી એટલે મને એમ થયું કે રણુભા બાપુને ત્યાં રોકાઈ જાય અને વહેલી સવારે નીકળી જાઉં. ભલે ભલે, બેહો બેહો. એ ગલા, આ મહેમાન હારું સા પાણી કરજે લ્યા. કેમ બાપુ, મારા બા નથી દેખાતા? અરે ગિરધર, ઈ તો કે દાડાની પ્રભુને પ્યારી થઈ ગઈ છે. મારી જિંદગીની તો મજા બગડી ગઈ છે ભાઈ. હું વાત કરું. હશે બાપુ, પ્રભુને ગમ્યું ઈ ખરું. એમાં આપણું શું હાલે? પણ ગિરધર, તું ભાગશાળી છો. આ રૂપના કટકા જેવી બાઈ મળી છે તને. બાપુ, રૂપની હારે સંસ્કાર પણ એવા જ છે. હો, તો લ્યા સોનામાં સુગંધ મળી કહેવાય. લ્યો બાપુ, સાયો. લે ગિરધર, લે થોડી સા લે. અને આ તારા ઘરના નહીં દે. ના બાપુ, અમે સા નથી પીતા. અમે તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. એલા ગિરધર, એ બધું ઘરે રખાય. આ બહાર નીકળો એટલે થોડી છૂટછાટ લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. હા બાપુ, હા હા બાપુ, તમારી હાવ હાચી વાત. આ બધું ઘરમાં રખાય, બહાર તો જેવો દેશ તેવો વેશ. ના ગલાભાઈ, ના, એવું ન હોય. ભગવાનની આજ્ઞા તો સારધાર જ પાળવી પડે. ગલા,
આને નહીં પોકાય. તું દૂધ બનાવીને લેતો આય. અરે રહેવાય દો ગલાભાઈ, અમારા હાટું ખોટી ન થવાનું હોય. અરે તમારા જેવા મહેમાનની આગતા સ્વાગતા ન કરીએ તો અમારું ઘર લાજે, સમજ્યા? પણ બાપુ, અમે થાકીને આવ્યા છીએ એટલે વહેલા હોઈ જાય. સવારમાં વહેલા નીકળી જવું છે બાપુ. અરે ગિરધર, તું શું વાત કરે છે લ્યા? હવે તમને અઠવાડિયા સુધી જવા ન દેવાય હો. આમાંય અમારા ઘરમાં કેટલાય દિવસે લક્ષ્મીજીના પગલા પડ્યા છે, તે એમ કેમ જવા દઈએ? એટલે રોકાવું તો પડશે હો ભાઈ. પણ રણુભા બાપુ, ગિરધરભાઈ, બાપુનો કહેવાનો હેતુ તમે સમજ્યા નહીં. તમને આગ્રહ કરીને રોકવાની વાત કરે છે, રસ્તામાં હેરાન ન થાવ ને એટલે, સમજ્યા? ગલાભાઈ, બાપુની વાત હાવ સાચી છે, પણ અમારે ઉતાવળ છે એટલે આજ રાતે જ નીકળવું પડશે. અરે તમે તો અમારા મોંઘેરા મહેમાન છો, તમને એમને એમ કેમ જવા દઈ? ભલે બાપુ, આજે રાતે તમારે ત્યાં વાળું કરશું અને પછી વહેલા પરોઢિયે હાલી નીકળશું. બસ ઠીક. ત્યારે ગલા, તું જમવાનું બનાય, આ બધા ભેળા ફરીને વાળું કરી. તમે બધાય બેસો ને હું રસોઈ બનાવી આપું. એલા તો બહુ સારું. હમણાં કેટલાય સમયથી વાલથી વાળું અમને કોણે કરાવી હોય? બાપુ, તમારી વાતમાં મને કઈ સમજાણું નહીં. ગિરધરભાઈ, બાપુની વાત એવી જ હોય, એનું ખોટું ન લગાડતા હો. જમીને એ નિરાતે બે જણ હુઈ જાય હો, સમજ્યા? હા હા, હાલો વાળું કરી લઈ. એ હાલો હાલો, વાલની વાળું કરવા. એ સાંભળો છો? તમને કહું છું, અહીં રાત રોકાવામાં માલ નથી. આ દરબારની નિયત મને સારી નથી લાગતી. પણ હવે સવાર સુધી તો રોકાવું જ પડશે. આ અંધારી રાત ને વળી પાછો જંગલનો માર્ગ, ક્યાંક કોઈક જનાવર ભેટી જાય તો? પણ મને તો આ ઘરમાં જ જાનવર દેખાય છે. તમે ગમે તેમ કરો, પણ આપણે દરબાર સૂતા હોય ત્યાં જ નીકળી જવું છે. પણ એમાં અકળાઈ શું જાશો? તું કહેવા શું માંગે છો? મારે વાતને આડે પાટે નથી ચડાવી. આપણે તો રાતે જ નીકળી જાવ છે, ઈ વાત કરો. પણ બાપુને ખોટું લાગે તો? અને મારી સાથે કઈ ખોટું થાય તો? એનો તમને કઈ વાંધો નથી? તું હવે હદથી વધારે બોલે છો હો? તે બોલું જ ને, એનું કારણ છે. મારે મારું પતિવ્રતાપણું જાળવવું છે. આવા વાસનાના ભૂખ્યા વરુથી ચેતીને ચાલવું પડે. એટલે તો કહું છું કે રણભા સુઈ જાય પછી આપણે આપણો રસ્તો કરી લઈશું. પણ આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ ગલો છે ને એ ગોલકીનો છે. જો એને ખબર પડી જાય ને તો પછી બાપુને જગાડશે અને આપણે અહીંયા રોકાવું જોઈએ. માટે હમણાં થોડી વાર કુવાનો ઢોંગ કરીને સૂઈ જાય, પછી અડધી રાતે આપણે નીકળી જઈશું. બસ ને? હવે સમજ્યા તમે? બસ બસ, જુઓ પેલો ગલો આવે છે. લે, તમે બે જણ અહીં શું કરો છો? હવે અધરાત થવા આવી છે. આ બાઈ માણસને આમ ફળિયામાં હોઈ રહેવું એ કઈ સારું ન કહેવાય. હા ભાઈ ગલા, તે અમારી બહુ સાકરી કરી હો. હવે તું શાંતિથી સૂઈ જા. અમે અમારી પથારી કરીને સૂઈ જાઉં. તું બાપુને પણ કહેજે કે અમારી ચિંતા ન કરે. એ બાપુએ જ મને મોકલ્યો છે રૂપાબાઈ ની સંભાળ લેવા. ગલા, તને એકવાર કીધું ને કે અમે અમારું હોવાનું કરી લઈશું. તું બાપુને કહેજે અમે હજી 2 દી રોકાવાના છીએ. 2 દી? હા હા ભાઈ, આ તમારી લાગણી જેટલી બધી છે એટલે અમારે તો રોકાવું જ પડશે ને. પણ રૂપાબાઈ કઈ બોલ્યા નહીં. હા હા, મેં ક્યાં ના પાડી છે? હું રોકાવા તૈયાર છું, પણ તમે જાઓ તો અમે સુવાની તૈયારી કરીએ ભાઈ. હા હા રૂપાબાઈ, તમારા માટે ઘરના ઓરડામાં પલંગ પાથર્યો છે, માટે તમે ઘરમાં પધારજો. અને ગિરધરભાઈ માટે ફળિયામાં ખાટલો પાથર્યો છે. અને હા, રાતમાં કઈ જરૂર પડે તો કહેજો. એ ઠીક. ક્યારે? રામ રામ. એ રામ રામ. જોયું ને તમે? એની વાતમાં એ વાસનાની ગંધ આવે છે. માટે આનાથી તો ચેતવું જ સારું. આપણે અડધી રાતે જ નીકળી જવું છે.
તમે ઢીલ ન કરતા, સમજ્યા? હા હા, તું હુવાનો ઢોંગ કરીને દરવાજો ખુલ્લો મૂકીને હુઈ જાય છે. આપણે ધીરેથી નીકળી જાય. ગલા ઓય ગોલકીના, ક્યાં ઘોરે છે લ્યા? આ તારા ડોહા ગિરધર ને રૂપા ક્યાંક ભાગી ગયા? તે તો મારા મનસુબામાં પાણી ફેરવ્યું. એ શું થયું બાપુ? તારું નખોદ જાય, હજી પૂછે છે શું થયું? વર્ષો પછી માંડ બાઈ હાથમાં આવી ને તે મોઢે આવેલો કુળિયો છૂટવી નાખ્યો. પણ બાપુ, રાજે તો બધી વાત થઈ ગઈ હતી ને બધું બરાબર હતું, કે પછી શું થયું? પછી કપાળ તારા બાપનું. આ લોકો રાતે જ ભાગી ગયા. મારી બાઈ બહુ હોશિયારની દીકરી હતી. મીઠી મીઠી વાતો કરીને ભાગી ગઈ, પણ હું એને છોડવાનો નથી. હાલ આપણા ઘોડા કાઢ. આજ એના ધણીને જીવતો નહીં મૂકું. ને સાંભળ ગોલકીના, આજ એને મારા ઘરમાં ન લાવો ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. બાપુ, ધર્મના કામમાં ઢીલ ન કરાય. હાલો હાલો, આલ્યો ભાલો ને આપણે જઈ. હજી તો એ માન નદી કાંઠે પહોંચ્યા છે. હાલ, આજ જો બાપુનો ક્રોધ. આજે જીવતો ન મૂકું મારા હુથારિયાને. એને હજી મારી મહેમાન ગતિ જ માણી છે, પણ એને ખબર નથી કે બાપુ સાથે દુશ્મનીનું પરિણામ મોત હોય. બાપુ, ફડાકા મારવાનું રહેવાય ગયો. આમ ને આમ ખબર પડી જાય ને તો ઘર નાય નહીં ને ઘાટ નાય નહીં. હાલો હટ, હાલો બાપુ, હાલો. ઠીક છે, હવે હાલ હાલ ગોલકીના, હાલ. મને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે ક્યાંક. નક્કી દરબારને ગંધ આવી લાગે છે. એ આપણી પાછળ જ આવી રહ્યા છે. તું આ દિશામાં સામે શિવ મંદિર દેખાય છે ને ત્યાં હંતાઈ જા. હું એને મારી પાછળ દોડાવું છું. તું ચિંતા ન કરતી, જા. પણ નાથ, આમ તમને મૂકીને મારે ત્યાં કેમ જાવું? તું મારી ચિંતા ન કર. ભગવાન આપણી રક્ષા કરશે. વિશ્વાસ રાખ. તું જા ઝડપથી. ગિરધર, ક્યાં છે તારી રૂપ રૂપનો અંબર રૂપાબાઈ? આમ અમને ઊંઘતા મેલીને ભાગી જઈશ તો શું હું તમને છોડી દઈશ? ના બાપુ, રણુભા, તમે તો મારા મિત્ર છો. તમને આ શોભા નથી દેતું. માટે મહેરબાની કરીને તમે પાછા વળો. અમને જવા દો બાપુ. અરે ગીરધરિયા, બાપુ પાછા વળવાનો તને વળાવવા આવ્યા છે. ક્યાં છે તારી રૂપાબાઈ? બોલ બોલ ગીરધરિયા, બોલ. છોડી દે ગલા. બાપુ, મને છોડી દો. છોડી દો ગલા, મને છોડી દો. હે મહારાજ, કૃપા કરો પ્રભુ, કૃપા કરો. અરે બાપુ, જોઈ હું રહ્યા છો? કાઢી નાખવાનો નિકંદન. એટલે રૂપાબાઈ તમારી છે. રહેવા દો બાપુ, હા, રહેવા દો. ગિરધરિયા, રહેવા દો બાપુ. તારે રૂપાને લઈને ભાગ છોડતો એમ? લેતો જા. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ગલા, ગિરધર તો ગયો. રૂપા ક્યાં છે? એ બાપુ, હું આપો પેલા શિવ મંદિરમાં ગઈ લાગે છે. હાલ ગોલકીના, હાલ. હે પ્રભુ, હે દયાળુ, મારી રક્ષા કરો. પ્રભુ, મારા ધણીને બચાવજો.
હે અનંત કોટી બ્રહ્માંડના નાથ, હે અધમના ઉદાહરણ, મારી રક્ષા કરો, મારા ચારિત્ર્યની રક્ષા કરો. તમે તો નોંધારાના આધાર છો. એ રૂપાબાઈ, તમે જેને જાનથી ચાહતા હતા એ તમારા પતિદેવ ગિરધર તો ગિરધારીને પ્યારા થઈ ગયા. નહીં ગલા, નહીં. તારી વાણી મિથ્યા થશે. મારા જીવતા મારો મહારાજ મારા પતિની રક્ષા જરૂર કરશે. શું રક્ષા કરશે તારો મહારાજ? મારા ભાલાની અણીએ મેં એને જીવતો માર્યો છે, કોઈ તારો મહારાજ બસાવવાનો આવ્યો. હવે તારા પતિની આશા રહેવા દે અને હાલ મારી હારે. અરે તારા ગિરધર કરતા વધારે સુખ આપીશ, રાણી બનાવીને રાખીશ. રાણી તારા જેવી રૂપ સુંદરીને તો હું હથેળીમાં રાખીશ, હથેળીમાં. અરે બંધ થા મૂરખ. મારો પતિ એ જ મારું સર્વસ્વ છે. એના સિવાય બધા જ પુરુષો મારે ભાઈ અને બાપ સમાન છે. તું મારું પતિવ્રતાપણું નહીં દગાવી શકે. ચાલો જા અહીંથી. કહું છું ચાલો જા, ચાલો જા અહીંથી. રૂપા, અહીંયા તારી રક્ષા કરનારું કોઈ નથી, માટે હજી કહું છું સમજી જા, નહીતર મારે તારી હારે હવે બળજબરી કરવી પડશે. અરે પાપી, મારો ભગવાન મારી સાથે જ છે. તું ત્યાં જ ઉભો રહેજે. હમણાં જ મારો મહારાજ આવશે ને તારું સત્યાનાશ કાઢી નાખશે. સત્યાનાશ કાઢી નાખશે. તો હું પણ જોઉં છું કે કોણ તારી રક્ષા કરવા આવે છે. હે મહારાજ! એ બાપુ, બાપુ રૂપા, તારી પતિવ્રતાની ભક્તિથી અમો ખૂબ જ રાજી છીએ. તું કંઈ પણ ચિંતા કરીશ નહીં. જા, તારા પતિ પાસે જઈ 4 પ્રદક્ષિણા ફરી કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર બોલજે, એટલે બધું જ સારું થઈ જશે. તમે બે સુખેથી રહેજો. રણુભાને તો એના કર્મની સજા અમો જરૂર આપશું. આ ઘોર કળીકાળમાં તારું પતિવ્રતાપણું જોઈ અમો ખૂબ જ રાજી થયા છીએ. તમે બે સુખેથી અમારું ભજન સ્મરણ કરજો. અરે પ્રભુ, ખૂબ કૃપા કરી મહારાજ. જો આપ ન આવ્યા હોત તો હું શું કરત? ખરેખર પ્રભુ, તમે નોંધારાના આધાર છો. હે કૃપાનાથ, તમારી કરુણાનો કોઈ પાર નથી. હે ભક્તવત્સલ ભગવાન, તમારા દર્શન પામીને હું તો ધન્ય ધન્ય થઈ ગઈ પ્રભુ. ધન્ય ધન્ય થઈ ગઈ. ગઈ. ખૂબ જ સરસ. એક પતિવ્રતા નારી
ધારે ને તો શું ન કરી શકે, પોતાના મૃત પતિને પણ તે સજીવન કરી શકવાની શક્તિ એક પતિવ્રતા નારીમાં રહેલી છે. એ આપણે આ રૂપક દ્વારા તાદ્રશ્ય નિહાળ્યું. માટે તો કહેવાય છે ને કે નારી તું નારાયણી. હવે સુંદર મજાનું એક નૃત્ય નિહાળવાનું છે, જે સંદીપ ભગતનું ગાયેલું કીર્તનનું નૃત્ય છે. કેવો અજબનો રંગડો જામ્યો છે. પૈસો કમાવા માટે પાપ તો આપણે હોશે હોશે કર્યા છે. પૈસો કમાવા માટે પાપ આપણે હોશે હોશે કર્યા, તેમ તે પાપ ધોવા માટે દાન પણ હોશે હોશે કરવું જોઈએ. 5 દિવસની મુસાફરી માટે કેટલી બધી તૈયારી કરનારું માણસ કાયમની મુસાફરી માટે કેમ કંઈ તૈયારી નથી કરતો, એ એક આશ્ચર્ય છે. જબનો રંગડો જામ્યો છે શ્રીજીના દરબારમાં, વાલાને સંગે રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાજા જે વાલાને સંગે રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાજા જે રાસ જામ્યો રંગ જામ્યો, વાલાને સંગે રાસ જામ્યો રંગ જામ્યો, જબનો રંગડો જામ્યો છે શ્રીજીના દરબારમાં, વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાયા જય વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાયા જય. અવસર આવ્યો રે શ્રીજી સંગે રમવા, સંતો સંગ મારે રમવા સૌને છે ઉલ્લાસ, કરતા લટકારે કરતા સંતો સૌને હાર, તાળી આપતા રે મારા સજાનંદ શ્રી कंठे गुलाब ने मोगराने हार के बाल लहराए, हार के बाल लहराए, अंग मरोड़ में करनारे लटका चले चटकती चल, वालन संग रास जानो रंग जानो, वाह वाह वाया जे वालन संग रास जानो रंग जानो, वाह वाह वाया जे. आवो अजबनो रंगड़ो जाम्यो छे श्रीजीना दरबाરમાં, વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાયા જે વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો, વાહ વાહ વાયા જે. શ્રીજી સંગે રમવા, સંતો સંગ મારે રમવા સૌને છે ઉલ્લાસ, કરતા લટકારે કરતા સંતો સૌને હાર, તાળી આપતા રે વાલા સજાનંદ શ્રી फरकाए
સુંદરડી ફરતો વાલ મારે કેવું મુખ મલકાય હે નિરખી ચરણના ઠમ ઠમ ઠમકા સોના દિલ હર થાય વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ વાહ વાયા જે વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ વાહ વાયા જે એવો અજબનો રંગડો જામ્યો છે શ્રીજીના દરબારમાં વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ વાહ વાયા જે વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ વાહ વાયા જે શ્રીજી સંગે રમવાયા સંતો સંગ મારે રમવા સૌને છે ઉલ્લાસ કરતા લટકારે કરતા સંતો સૌને યાર તાળી આપતારે વાલા સજાનંદ શ્રી ખૂબ જ સરસ. એક જોરદાર તાલીઓથી આ બાલિકાઓને આપણે વધાવીશું. હવે આપણે બસ એક લાસ્ટમાં રૂપક નિહાળવાનું છે. એ પણ ખૂબ જ સરસ છે. એમાંથી આપણને ઘણો બધો બોધ મળે એટલું સરસ રૂપક છે, જેના બોલ છે જનેતાની વેદના. તો એની પહેલાં એની તૈયારી કરે એટલી વારમાં તૃપ્તિબેન નિલેશભાઈ અડાલજા આવશે, આપણને સુંદર મજાનું એક ચરિત્ર સંભળાવશે. હાથીચણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ તથા અહીંયા ઉપસ્થિત સાંખ્યોગી બહેનો, વાલા હરિભક્તો, મારા જય સ્વામિનારાયણ. આજે હું તમને વિજાપુરના વજીબા વિશે વાત કરીશ. વિજાપુરના વજીબા એટલે સાધુ સંતો પ્રત્યે તેમને ખૂબ જ અહોભાવ. જે પણ સાધુ સંતો આવે તેમને તે ઉતારો આપે, રોકે અને પોતે છે એ તેમની સેવા કરે. અને ભેખધારીઓ અફીણ માગે કે કંઈ પણ ગાંજો માગે, કંઈ પણ વસ્તુ માગે તો તેમને હાજર કરે. તો આ બધું સાધુ સંતોને તે આપે, પણ તેમને એવો ખ્યાલ ન હતો કે આ બધી વસ્તુ કેફ કરનારી વસ્તુ છે કે જે સત્સંગીને માટે સારું નથી. છતાં પણ તે પોતે આપતા જે માગે તે, કારણ કે તેમને એવું કે સાધુની અંદર ભગવાન હોય. એટલા માટે તે પછી ધીરે ધીરે સત્સંગી બનતા જાય છે. અને એમાં એકવાર એવું બને છે કે વિજાપુરની અંદર સ્વામિનારાયણ ભગવાનના સાધુ રામદાસ સ્વામી છે એ ત્યાં ઉપસ્થિત થાય છે. તો તે 12 દિવસ સુધી વિજાપુરની અંદર રોકાય છે અને કથા વાર્તાનો લાભ આપે છે. તો આ 12 દિવસ સુધી પોતે કથા વાર્તા સંભળાવે છે અને પડદા પાછળ રહી આ વજીબાઈ છે એ કથા સાંભળે છે. આ કથા સાંભળે છે એટલે તેમને એવું થાય છે કે આમાં જે સાધુના જે લક્ષણો કયા એ અને હું જે સાધુઓનો સત્કાર કરું છું એમાં બહુ ફેર છે. એટલા માટે પછી તેમના હૃદયની અંદર પરિવર્તન આવી જાય છે અને પોતે સાધુનો સાચો મહિમા છે એ જાણે છે અને કેવા સાધુ હોવા જોઈએ એ પણ ઓળખી જાય છે. આ બધું જાણ્યા પછી એકવાર મહારાજને એવું થાય છે કે હવે હું આ વજીબાઈની પરીક્ષા કરું. તો મહારાજ પોતે છે એ વજીબાઈની પરીક્ષા કરવા માટે આવે છે. તો સાધુનો વેશ લઈને આવે છે પોતે. તો વિજાપુરની અંદર કારણ કે વજીબા છે એ મહારાજને મળ્યા હોતા નથી, પણ મહારાજના નિશ્ચયની વાતો જ એમને સાંભળી હોય છે. પછી પોતે વિજાપુરની અંદર આવે છે તો ગામના લોકોને કહે છે કે અહીંયા ઉતારો ક્યાંય મળશે. તો ગામના લોકો કહેતા પહેલાં તો આ વજીબાઈ છે એ સાધુ સંતોને ઉતારો આપતા, પણ હવે એ સૌ બગડી ગયા છે. એ સ્વામિનારાયણના સાધુ સિવાય કોઈને ઉતારો આપતા નથી. પછી ધીમે ધીમે ગામના લોકો કહે છે તમે જાઓ તો ખરા પૂછો. પછી મહારાજ છે એ પૂછે છે અને વજીબાઈને કહે છે કે મને રહેવા માટે વ્યવસ્થા કરી આપો. વજીબાઈ કહે છે હું તો કોઈ સાધુ સંતોને ઉતારો નથી આપતી, હું સ્વામિનારાયણ ભગવાનના સાધુઓને જ ઉતારો આપીશ. તો સાધુ કહે છે તું સાધુ વેશે આવેલ મહારાજ કહે છે કે તું તો બધાને ઉતારો આપતી હતી ને. તો મહારાજ કહે, વજીબાઈ કહે છે કે હું ઉતારો આપતી પણ મારું જીવન હવે બદલાઈ ગયું છે.
છતાં મહારાજ બહુ આજીજી કરે છે એટલે વજીબાઈ ઉતરવા માટે જગ્યા આપે છે, પણ કહે છે કંઈ પણ મારા ભગવાન વિશે જો આડું અવળું બોલીશ તો હું તને અહીંથી કાઢી મૂકીશ. પછી પોતે ત્યાં રહે છે તો થોડા સમયની અંદર મહારાજને ઊંઘ આવતી નથી એટલે પાછળ ભૂખ લાગે છે. તો વજીબાઈને કહે છે, વજીબાઈ મને ખાવા માટે કંઈક આપો. વજીબાઈ કહે છે મારી પાસે તો કંઈ નથી, તો હું તમને ખાવા માટે શું આપું? તો મહારાજ કહે છે પહેલા ઓરડાની અંદર ડબ્બાની અંદર 18 લાડવા છે એ આપો. તો આ વજીબાઈને વિચાર આવે છે કે આને કેવી રીતે ખબર કે આની અંદર 18 લાડવા છે. પછી પોતે એમ થાય છે લે સાધુ ભૂખ્યો છે તો આપું. પછી પોતે આપે છે તો થોડી વાર પછી મહારાજ કહે છે કે મને નીચે ઊંઘ આવતી નથી એટલે આ રંગેલો ઢોલિયો ઓલા ઓરડામાં પડ્યો છે એ આપો. તો પાછો વજીબાઈને વિચાર આવે છે કે આને કેવી રીતે ખબર કે આ ઓરડાની અંદર ઢોલિયો છે. પછી પોતે આપે છે. પછી થોડી વાર થાય છે તો મહારાજ ગોદડું માગે છે. તો કહે છે કે આને આ બધી ક્યાંથી ખબર પડે છે કે ગોદડું પણ અહીંયા છે. પછી ગોદડું આપે છે. પછી વિચાર આવે છે વજીબાઈને હશે કોઈક ચમત્કારી બાવો, કારણ કે એમને ભગવાનનો ખ્યાલ હોતો નથી. પછી પોતે સૂઈ જાય છે અને ભગવાન છે એ રાત્રે પીપળો અને તુલસી ક્યારો બંને નજીક હોય છે. તો એ પોતાના ચરણા રવિંદ છે એ લાંબા કરી અને પીપળાને ખસેડી દે છે અને પ્રદક્ષિણા થાય તેવી જગ્યા કરી આપે છે. અને પછી મહારાજ ત્યાંથી ચાલ્યા જાય છે. પછી ગઢપુરની અંદર વજીબાઈ છે એ મહારાજના દર્શન કરવા માટે આવે છે. મહારાજ ચરણા રવિંદ લાંબા કરીને બેઠા હોય છે અને કહે છે ઓળખો છો આ એ જ ચરણા રવિંદ છે જે પીપળાને અને તુલસી ક્યારા વચ્ચે જે જગ્યા કરી છે એમ કહી પછી મહારાજ છે એ પોતાની ઓળખાણ વજીબાઈને કરાવે છે. તો વજીબાઈ છે એ તો શરમાઈ જાય છે કે અરે રે મહારાજ મેં તમને ઓળખા નહીં. અને પછી પોતે છે એ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને મહારાજની માફી માગે છે. તો વાલા સત્સંગી ભાઈઓ બહેનો, આપણે એ જ શીખવાનું છે કે વજીબાઈની જેવી ભગવાન પ્રત્યે નિષ્ઠા હતી એવી જ નિષ્ઠા રાખી આપણે ભગવાનનું ભજન કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે આપણે સુંદર મજાનું એક નાનું એવડું રૂપક નિહાળવાનું છે જે આપણો લાસ્ટ પ્રોગ્રામ છે જનેતાની વેદના. વાલા ભક્તો, જનેતાની જોડ દુનિયામાં મળવી ખૂબ જ દુર્લભ છે. કહેવાય છે ને કે મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો જનની તે જોડ સખી નહીં જડે રે લોલ. 5000 જીરાના 6000 કપાસના 5 6 અરે કહું છું સાંભળો છો, મારાથી હવે સહન નથી થતું. આ ઘરમાં હવે હું એક દી પણ રહેવા નથી માંગતી. પણ થયું છે શું એ તો કે? થાય શું? હવે આ તમારી માના વેતરા મારાથી નથી થતા અને આ ડોહીને કાંઈક કહીએ તો રોવા બેસે. અરે યાર, એ બા આવો તો. એ આવી દીકરા, હે રામ મારા વાલા, હવનું હારું કરજે. બોલ દીકરા રામા. બા, તમે બોલવા જેવું રહેવા શું દીધું છે? કેટલી વાર તમને કીધું છે કે વહુને દીકરાઓ સામે બગબગ નહીં કરવાનું, છોકરાઓ જેમ કે એમ ખૂણામાં સાનું માનું બેઠી રહેવાનું, સમજ્યા? અરે ભાઈ, હું તો કાંઈ બોલતી નથી. ટાડું બાડું જે તે ઈ ખાઈને મારા ફેરવું છું. ઈ તો 8 દિના મેલા મારા લુગડા ધોવાનું વહુને કીધું તો લુગડા મારા ઉપર ફેંકી મને કેમ મળતી કેમ નથી? ઘરમાંથી વહી જાને, તારું વેતરું કરવું માટે. રે ભાઈ બાપા, હવે આ ગઢે ગઢપણે ક્યાં જાઉં? મારો રામે મને ઉપાડી નથી લેતો.
મોટા ભાઈ, આ રોજના કંકાસથી હુંય કંટાળી ગયો છું. મારે હવે નોખું થવું છે. હા હા, હવે અમારો ભાગ તો અટાણે જ પાડો, નહીતર આ વાલી માવતર કેદુની કહું છું માનતા જ નથી. મારે મારા છોકરા હાથમાં કે આ ડોઈને તો શું મારા છોકરાને દાણીદારની જગ્યામાં મૂકી આવું એમ ને? હું નવરી શું બધાયના દાહોલા કરવા? પૈણીને આઈ તે દુની આમ ને આમ શું? મારે અટાણે ને અટાણે જુદું થાવું છે. ભાગ પાડો, બીજી વાત નહીં. અરે પણ સમજતી કેમ નથી? શેના ભાગ પાડવા છે? બધુંય હવે હવનું ભોગવો છો. અને હવના ઓરડા, ઓસરી, પટારા અને ઠામના જુદા જ છે. અને બાપા મર્યા ત્યારે ખેતીના ભાગ પાડતા ગયા છે. કાલથી હવે હવનું સંભાળી લ્યો. કેમ? બરાબર ને? હા, તમારી વાત હાચી છે ભાઈ. પણ આ હાવેનું એક ઢાળિયું જૂનું મકાન છે, ઈ કોના ભાગે? ઈ તારા ભાગે જા. કારણ કે બા તારા ભેગા રહેશે ને. એ નાહો ભાઈ, મારે કોયડું બોરડું નથી જોઈતું. તમે કોયડું ને માં બેય રાખો. પણ તો પછી બાના ભાગ કેમ પાડશું? આ બાના ભાગ કેમ પાડવા? એલા રામજી, એક કાના, એ શું કરો છો છોકરાઓ? આવો આવો લાખા કાકા, રવજી કાકા, આવો આવો, બેહો બેહો, આવો. રામજી, શેનો ભાગની વાત હાલે છે? એ કપા બાપા વેસોય છે. એક પૈસાનો ભાગ પડતો હશે, બીજું હું વેસું રામજી? ઈ કાઈ નથી આતા. ઈ તો વાત એમ છે કે આજ અમે બે ભાઈ નોખા થાય છે તો બધાય ભાગ પડી ગયા. પણ આ એક મારી બાના ભાગ સમજી ગયો. ત્યાં ડોહીના ભાગમાં અટવાણા છો એમ કયો ને? હા, એમ જ સમજો ને હતા. તો એમાં હું કાના? બાને તું રાખ ને, નાનો છો ને? ના હો કાકા, શું આ અમારી એકલાની પાસે આ કાઈ બોલે નહીં એટલે લપ અમને વળગાડી છે કા? એ ઓ બેટા, એ આ લપ નથી દીકરા, એ આ તો તમારી પાસે માં. અરે જનેતા કહેવાય, જનેતા હો. ઈ જે હોય તે જનેતા ને પનેતા મારે ન પોગાય. તો પછી મોટા તું સમજ ને. હા કાકા, હાલો હું કઠણ થઈને હા કહું, પણ વહુને બાને જરાય ભરે નહીં. અને વળી મારી બાનો સ્વભાવ એવો થઈ ગયો છે ને કે પૂછે ને એનો જવાબ દેવો આપણને કંટાળો આવે. એ રામા, તું નાનો હતો તને હું રમાડતી, તું મને પૂછતો. બાબા, આ શું છે? દીકરા, એ ચકલી છે. બા, ઈ શું બોલે છે? બેટા, ઈ ચીચી કરે છે. બા, ઈ ચીચી કેમ બોલે છે? મારા લાલ, ઈ એના બચ્ચાને બોલાવે છે. બાબા, એના બચ્ચા કેવા છે? બેટા, એના બચ્ચા મારા રામ જેવા છે. બાબા, રામ કેના? દીકરા, તારા સવાલો પૂરા થતા નહીં ને હું જવાબ દેવામાં થાકતી નહીં. અને ટાણે એક વખત પણ મને શાંતિથી જવાબ નથી દઈ શકતા. દેવકુ ભાભી, શાના રહી જાઓ? ઘીરે ઘીરે માટીના ચૂલા છે. રામા, કાના, એક કામ કરો, આ ડોહીને મોભારેથી પસારો. જો ડોહી ઊંધા પડે તો નાનો પાલવે, ને સત્તા પડે તો મોટો પાલવે. બસ. બાપા બાપા, બાડા પડે તો? દીકરી, ઈ વાત તારી હાચી હો. તો અમે લઈ જાવ હો. ના આવતા, એવું કઈ નથી કરવું હો. નહીં ને મોભેથી પસાડીએ
ને બા મરી જાય તો સમજો ને કે જે થવાનું હતું એ થઈ જાય, પણ કદાચ હાડક્યા બાટક્યા ભાંગી જાય પછી આખી જિંદગી અમારે જ ભોગવવાનું ને, ઈ રહેવા દો, બીજો કોઈ રસ્તો બતાવો. મારા બેટા કે મેં નથી પડતું, તો પછી એક કામ કરો. બોલો ને આતા. એ આજ તિથિ કઈ થઈ? વહુ આતા આજ પૂનમ છે, પૂનમ. હા તો સાંભળો, જો આજ પૂનમ છે ને તે ડોહીને આ નાનો દીકરો લઈ જાય અને બીજી પૂનમે મોટાને ઘેર આવે. દર પૂનમે ડોહી દીકરાને ઘેર ફેર બદલી કરે. આવી રીતે તમારે બે ભાઈને મહિનો હાસવાના ને રોટલા પાણી દેવાના. બસ ને, એ તમારી માં છે આટલું તો કરો. એ બરાબર વાત. હા લ્યો, બરાબર ને છોકરાઓ? હા ઈ ઠીક છે. ઈ બરોબર. હા તો લ્યો હવે અમે જાય. બેવો આતા, સા પાણી તો પીતા જાઓ. એટલે હવે તો એકમાંથી બે ઘર થયા, સા પાણીથી નહીં પતે. હવે તો લાપસી ને મઠ ખાવા આવશું. કેમ હતા? બરાબર ને? હા ભાઈ હા. હાલો એ બારે બોલું થાય છે. રવજી, અટાણ સુધી એમ થતું હતું કે ભગવાને દીકરીઓ દીધી પણ દીકરા નો દીધા, પણ આ જોતા એમ થાય છે કે આવા દીકરા કરતા તો નો હોય એ સારું. જોને એ શાંતિથી જિંદગી જીવીએ છીએ ને, અને હાજે માંદે દીકરીઓ ધ્યાન રાખે જ છે ને ભાઈ. હા તા મા બાપની ચિંતા દીકરીઓ જેટલી દીકરાઓ નથી કરતા. સાચી વાત છે. હાલો જુઓ બા, આ તો બધાની શરમે ધર્મે હા પાડી છે. જ્યાં રહ્યો ને મૂંગા મરજો. હા બેટા. સારું કાના, લઈ જા બાને, તારા ઘરે લઈ જા, અને મહિનો પૂરો થાય તે મોકલી દેજે મારા ઘરે. હાલો ઊભા થાવ ને હાલો મારી ઘેર. હાલો દીકરા. લ્યો બા તમારું પોટલું. મારી દીકરી ડાઈ થઈ રહેજો. જનની જનિતાએ જન્મ રે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો. પરણ્યા પછી માતા સામું જોતો નથી, સામું જોતો નથી. આ છે માની વેદના, માની વેદના, માની વેદના. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, હયાતીમાં જો મા બાપને નહીં ઓળખીએ તો પછી ક્યારે? અરે, હયાત માતા પિતાની છત્રછાયામાં બાલકના બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું? બચપણ જીવે દૂધથી ને ઘડપણ જીવે હૂંફથી. એ દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકશો નહીં. પુત્રો માટે જે માતાએ લોહીને દૂધ બનાવીને પાયું, એ દૂધ દેનારી માને રાતે પાણીએ રોવડાવશો નહીં. અરે, રાયના દાણા જેવડી પથરી પણ પેટમાં ત્રાહી મામ પોકારાવે છે, તો 2-3 કિલ્લાના બાળકને 9 મહિના પેટમાં ઊંચકીને પ્રસૂતિની પીડા વેઠી તે માનો ઉપકાર ભૂલશો નહીં. અંતરના આશીર્વાદ આપનાર માને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? ભક્તો, માં વિનાનું ઘર ને ઘર વિનાની માં એ બે મોટી કરુણતા છે આ સમાજની. તો આવો ફરી આપણા અશ્રુ ભર્યા નેત્રોની દ્રષ્ટિને લઈ જઈએ એ ઘર વિનાની માની કરુણતા જોવા. અરે અરે ગોપાલ, ક્યાં જાય છે? મમ્મી, દાદી માને પાણી આપવા જાઉં છું. અરે દાદીમાં વળો થામાં, ને તને કોણે દોઢ ડાયો કર્યો? તરસી થાય તો આફુડી ઘંટડી વગાડશે. કઈ ઘંટડી મમ્મી? જોતો નથી? આયા ઘંટડી લટકે છે ને આ દોરીનો બીજો છેડો ડોઈના ખાટલે બાંધ્યો છે. એને કાંઈ જોતું હશે તો આફુડી દોરી ખેંચશે. સમજી ગયો. તો આ ઘંટડી હું સાચવી રાખીશ. કેમ? તારે શું કરવી છે આ ઘંટડીને? કેમ મમ્મી, તું દાદી માથે પછી તારા માટે અમારે બાંધવા નહીં જોઈ? હવે છાનું માનું બહેને, આ ડોશીએ તને શીખવાડ્યું લાગે છે. ના મમ્મી, દાદીએ નથી શીખવાડ્યું. તો પછી અમે તમારી પાસેથી ન જ આ બધું શીખીએ છીએ. હવે માં હામી જીબડી હલાઈ માને આવા દે, તારા બાપને જોઉં છું પછી. નીતા, એ નીતા. શું છે મમ્મી? અરે જો તો તારીખિયામાં આજ કઈ તિથિ થઈ છે? હા જોઉં મમ્મી. મમ્મી, આજે પૂનમ છે. લે, પૂનમ થઈ ગઈ અને આ ડોહી જવાનું નામ નથી લેતી. માજી, એ માજી. હા દીકરાઓ, બોલ ને. અરે કહું છું કે પૂનમ થઈ ગઈ, ઓલી ઘરે જવાનું નથી? હા હા હમણાં જાઉં છું બેટા. મમ્મી, આજનો દી ભલે ને દાદી માં અહીંયા રે. હવે મૂંગો રે મૂંગો, આ 1 મહિનો મને 12 મહિના જેવડો લાગ્યો. જવા દે ને. હારું હું મોટાની ઘીરે જાઉં છું. કઈ તકલીફ પડી હોય તો માફ કરજો. દાદી માં, હાલ હું તમને મૂકી જાઉં. ગોપાલ, જવા દે ને, નહીં પડી જાય. દાદી માં. દીકરા, તારી માની વાત હાસી છે. હવે હું ઠોકરું ખાવા ટેવાઈ ગઈ છું. જા બેટા, તું જા દીકરા. પીપલ પાન ખરતા હસ્તી કુપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી બાપોળિયા. દેવકુમાનું હૃદય આજે આવું જ કંઈક કહી જતું હશે ને. ભક્તો, નાના દીકરાને ઘેર દેવકુમાએ લાચારીથી 1 મહિનો કાઢ્યો ને હવે ઠોકરું ખાતા ખાતા પહોંચે છે મોટા દીકરાને બારણે. ઘીરે કેમ કોઈ દેખાતું નથી? વાવ, એ વાવ. અરે માજી, આજ કા આયા? વાવ બેટા, આજ પૂનમ થઈ ગઈ એટલે બેટા. હાય હાય માજી, મેં હાય જે બાંભળને પૂછ્યું, 2 પૂનમ છે 2, પણ હાસી રહેવાની કાલ છે. જાવ, પાછા જાવ, કાલે હાજે આવજો. વાવ બેટા, મારે આજે નો ઉપવાસ છે. ભલે નહીં તો કાલે ઉપવાસ કરી નાખીશ. હવે પાછી ન્યા ક્યાં જાઉં બેટા? ના હો, આવી વધારાની આદત મારે નથી પાડવી. હું તો વાયદામાં માનવા વાળી. હા, અરે સાંભળ્યું? એ કોની સાથે માથાકૂટ કરે? કોઈ હારે નથી કરતી. હવે તમે સાના મુના ખાટલે બેહો ને. અરે વાહ, મારો રામજી ગીરે છે. એ મને મારા દીકરાને મળવા દે. 1 મહિનાથી મેં મારા દીકરાનું મોઢું જોયું નથી. જાઓ ને,
નથી જોવું દીકરાનું મોઢું. સાલી વરા મોઢું જોયું છે, હજી નથી ધરાણા. અરે રામજી, એ દીકરા કેમ હામો જોતો નથી? આ બહુને સમજાય દીકરા મને ઘરમાં આવવા દે. એ ડોહી, કીધું ને કાઈ ગુડાજો, આમ પાછા જાવ ને, સમજતા જ નથી. હા દાદીમા એ રીટાડી, આમ દાદીમા વાળી થામા ને આમ ઘર ભેગી થાને. અરે દેવકુમા, કેમ રોવો છો? કઈ એવા સમાચાર આવ્યા છે કે હું? શું ઓલી, આ ડોશી કેમ આ રસ્તામાં વસારે બેઠા બેઠા રોવે છે? અરે બાયુ, શું થયું દેવકુમાને? માં બોલો, કઈ દુઃખ છે? કઈ કયો તો ખબર પડે. હા હા, કયો માં? ભાઈ, વાત જાણે એમ છે, મારા દીકરાએ મને રાખવાનો વારો કર્યો છે. મહિનો બેની ઘીરે રહું. હાય હાય. હા બોલો, પછી? ભાઈઓ, આજ હવારે નાની વહુ કે બા આજ પૂનમ થઈ ગઈ, જાઓ બોલી ઘીરે. હું તો બાપા થેલી લઈ મોટા દીકરાની ઘીરે આવી. હજી અડધી ફળીએ પૂગી ત્યાં તો મોટી વહુ કે માજી હસી રહેવાની, પૂનમ તો કાલ છે. આજ કેમ આવ્યા? જાઓ પાછા એમ કરીને ધક્કો માર્યો. શું કરું બાયું, મારા તો પગ ધરતીમાં સોટી ગયા. અરે રે ધરતી માગ દે તો અમાઈ જાઉં. સાના રહ્યો માં, સાના રહ્યો. હાલો અમારી ઘરે, ચિંતા કરો માં. બાયું, મને દુઃખ તો ઈ વાતનું છે કે પારકી જણીએ વહુનો મને ધોખો નથી, પણ પેટ જેવો દીકરો ખાટલે બેઠો છે. ઈ એટલું ન બોલ્યો કે ભલે ને એક દિવેલા આવ્યા, શું થયું? કર્મી નો બોલ્યો. સાંભળો બાયુ, આ દુખિયારી ડોહીની વાત. અરે આજના છોકરા તો જુઓ, માના ઉપકારને તો હાવ ભૂલી ગયા છે. આપણો બાયું મોટો દીકરો વરદીનો હતો ને, તે આખા શરીરે વોળી નીકળ્યા. આંખમાં વળી બધા કે છોકરાને આંખું વહી જાય ને મારું હૈયું બળવા માંડ્યું. અરે દીકરો આંધ તો હું શું કરીશ? ભાઈ, મેં ભગવાનને દીવો ને કોક મેળું મારે ને બાપ નહીં, એટલા બાદ નહીં. અરે જડ જીવા, મને ધક્કા મારીને ઘર બહાર કાઢી છે. સત્તા દિલમાં દીકરા પ્રત્યેની કેટલી લાગણી છે. તમે તો પથ્થર છો, પથ્થર. માફ કરો બા, માફ કરો. હું ભાગ્યો માના ઉપકારને ભૂલી ગયો. માફ કરો મને, માફ કરો. ભાઈ, આટલું યાદ રાખજો, હયાત હોય ત્યારે હૈયું માનું ઠારજો. પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહની અસ્થિને ગંગા જળમાં પધરાવીને શું કરશો? હાલો બા, આપણે બધાય ભેગા રહેવું. જાઓ માં, જાઓ ભાઈઓ. શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો. હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે, પછી રામ નામ સત્યને બોલીને શું કરશો? ભાઈ, તમે આજ મારી આંખો ખોલી દીધી છે. બસ ભાઈ, આજે આપણે અને આ સમાજે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ખૂબ જ સરસ. રતનપર સ્વામિનારાયણ મહિલા મંડળની બહેનોએ આપણને સુંદર મજા રૂપક દ્વારા આપણને બોધ પ્રાપ્ત કરાવ્યો છે કે આપણા સત્સંગીઓના ઘરમાં મા બાપની આવી દશા ન હોવી જોઈએ. વાલા બહેનો, આ જે કંઈ અહીંયા રજૂઆત કરી છે અને સંસ્કારો આપવામાં આવ્યા છે આ યુવતીઓ અને બાલિકાઓને, એ પૂજ્ય સુરેન્દ્રનગર મંદિર જવાહર ચોકમાં પૂજ્ય કોકિલાબા, કમળાબા તથા ઉષાબા એમના નીચે આ બધી બાલિકાઓ તૈયાર થઈ છે. તો આપણે એ પૂજ્ય માતાઓને પણ જોરદાર તાલીઓથી વધાવશું. કહેવાય છે ને કે મોટા પુરુષનો રાજીપો જેના ઉપર થાય એના ગમે તેવા ભૂંડા સંસ્કાર હોય તે પણ નાશ પામે છે. રાંક હોય તે રાજી થઈ જાય છે. તો આ બાલિકાઓનો તથા બહેનોનો, કોકિલાબાનો તથા કમળાબાનો ખૂબ જ રાજીપો રહેલો છે. બસ અહીંયા આપણો આ પ્રોગ્રામ પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ.